જય દ્વારકાધીશ। આજરોજ તુલજા ભવાની ટ્રસ્ટ સંચાલિત તુલજા ભવાની હોસ્પિટલની મુલાકાતમાં લાલોની ટીમ આવેલી। લાલો ફિલ્મ અત્યારે ધૂમ મચાવી રહી છે ને એમાં હું એક તુલસીના પિતાનો રોલ નિભાવી રહ્યો છું। આમ તો કલાકાર નથી, જિલ્લા પંચાયતમાં વર્ગ 3 થી માંડીને 1 સુધી ફરજ બજાવી છે। જોગાનું કયો કે આ તુલજા ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ છે ને, એના સંચાલકો બહુ જ બિલખાની આસપાસની ભૂમિ, જે પવિત્ર ભૂમિ છે, તેમની સાથે સંકળાયેલા છે। લાલો ફિલ્મના દ્રશ્યાંકન જે કૃષ્ણ ભગવાનના છે તે એ જ ભૂમિ ઉપર થયા છે। એમની કર્મભૂમિ કયો, એનું અભ્યાસ કયો, એ બધું સાથે સંકળાયેલી અને લાલો ફિલ્મમાં જે તુલજા ભવાની હોસ્પિટલમાં પોતાની દીકરીને લઈને લાલો જ્યારે આવે છે હોસ્પિટલમાં, ત્યારે અહીંના સીન છે। અને લાલાના જીવનમાં હોસ્પિટલમાં પ્રવેશ્યા પછીનું જે બદલાવ આવ્યો છે ને, જે કુસંગે ચડી ગયો છે, અને એને મને માર્ગદર્શન આપવા માટે કૃષ્ણ ભગવાન પધાર્યા હતા અને એને સમજણ આપી હતી। એ જ લાલો આજે કૃષ્ણ ભગવાનનું રોલ છે ને, જેને સંદેશ આપ્યો હતો, એમણે આ હોસ્પિટલની મુલાકાત લીધી ખૂબ જ સુંદર રીતે। અને આ પિક્ચરમાં જે કરોડોની કમાણી કરતા અગત્યના એ છે કે જે નાનામાં નાનો માણસ પોતાની જીવન જરૂરિયાતની જે રોજિંદીમાંથી કરકસર કરીને ફિલ્મના કલાકારો પ્રત્યે જે એનો ભાવ છે, જેને ઉપર અપેક્ષાઓ છે, એને ખડા ઉતરવાનું એક પ્રશંસનીય પગલું લાલોની ટીમ અને તુલજા ભવાની ચેરિટેબલ ટ્રસ્ટના સીજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિશ્વાસભાઈ અને પ્રદીપભાઈએ જે સરાહનીય પગલું ભર્યું છે લાલો ટીમ સાથે ભરીને, એ અસ્મરણીય છે। એટલા માટે કે આવતીકાલથી કૃષ્ણ ભગવાનનું જેમ નામ કહેવાય ને, માર્ગશીર્ષ એમનું એક નામ છે ને, એ મહિનો પણ આવતા તેનો પ્રિય મહિનો કહેવાય, માગસર મહિનો। અને આ માસમાં હોસ્પિટલમાં આવતા તમામ ભગવાન, આપણે એવું ઈચ્છીએ કે ઈશ્વર જેમ લાલાને જીવન પરિવર્તનમાં કુસંગે ચડ્યો હોસ્પિટલના પગથિયાથી, એવો કોઈને હોસ્પિટલ ન બતાવે, પણ ક્યારેક કોઈક સંજોગોમાં જો આવવું પડે ત્યારે એ દર્દીઓને પ્રત્યે સહાનુભૂતિ અને માનવતાવાદી પગલું ભર્યું છે। તેમને ફ્રી ઓફમાં ફક્ત ટોકન રેટ તરીકે જે જીવન સ્ટ્રેચર હોય, ખુરશીઓ હોય, ગાદલા હોય, એ એમને ટોકન ₹1 ચાર્જ લેખે પણ આપીએ છીએ। અને આ કૃષ્ણ ભગવાનનો જે માસ છે, એ સંપૂર્ણ આખા માસ દરમિયાન કોઈ પણ દર્દી આવશે, એમને ટ્રસ્ટી મંડળ અને લાલો તરફથી બહુ જ સહાનુભૂતિપૂર્વક ફ્રી ઓફ કોસ્ટમાં એમનો ઈલાજ કરવામાં આવશે। અને દ્વારકાધીશના આશીર્વાદ હશે તો બધાનું જીવન ખુશખુશાલ થાય, નાનામાં નાના માણસોની, એવી શુભેચ્છા અમે પ્રાર્થના સાથે દ્વારકાધીશને અમે પ્રાર્થીએ છીએ।